સુરત શહેરમાં આજે ગોગાજી મહારાજની છડી નોમની ધાર્મિક ઉજવણી હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી। આ અવસરે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓએ ઉપસ્થિત રહીને વાલ્મીકી સમાજને શુભેચ્છાઓ પ્રદાન કરી હતી। સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત છડી નોમના કાર્યક્રમમાં ભાગ લઈ સમાજના લોકોને ધાર્મિક પર્વની શુભેચ્છાઓ પાઠવી। તેમણે કહ્યું કે ગોગાજી મહારાજની છડી નોમના પર્વ સમાજમાં સંપ અને એક્યનો સંદેશ આપે છે। આપણે બધાએ મળીને સામાજિક સુધારણા અને સાંસ્કૃતિક વિરાસતને જાળવવી જોઈએ। વાલ્મીકી સમાજના સભ્યોએ સુરતના વિવિધ ભાગોમાં ધાર્મિક સભાઓ, ભજન કીર્તન અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરી છડી નોમની ઉજવણી કરી। સમાજના નેતાઓએ લોકોને ધાર્મિક એકતા અને સેવા ભાવના માટે પ્રેરિત કરતા ઉદ્બોધન આપ્યા। છડી નોમના પર્વને લઈને સુરતમાં ધાર્મિક ઉત્સાહ અને સામાજિક સંદેશનું વાતાવરણ સર્જાયું છે। આજે ગોગાજી મહારાજની કૃપાથી વાલ્મીકી સમાજના છડી ઉત્સવના પર્વ ઉજવવામાં આવી રહ્યા છે। આપણા ગુજરાતમાં સૌથી મોટા છડી ઉત્સવ જે 400 વર્ષ જૂની આપણી પરંપરા છે, આ જો સુરત શહેરમાં ઉજવવામાં આવે છે તો સર્વપ્રથમ તો મારા પોલીસ પરિવાર વતી વાલ્મીકી સમાજના તમામ ગોગાવીરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામના આપું છું। અને સાથે આ વાત ખુશી છે કે સમાજના જેટલા બી વડીલો છે, આપણા પટેલ સાહેબ છે, વાઘેલા સાહેબ, આ લોકો આપણા પેઢી જો આવનાર પેઢી છે તેનામાં સંસ્કારોનું સિંચન થાય અને સાથોસાથ આપણા તહેવારનું શું મહત્વ છે એના બી ખ્યાલ આવે, એના માટે જો આ આયોજન કરે છે એના માટે તમામ આયોજકો ખૂબ અભિનંદન આપું છું। ગોગાજી મહારાજની કૃપા તમામ અમારા સુરત શહેરવાસીઓ પર, વાલ્મીકી સમાજ ઉપર રહે, બધા લોકો સુખી રહે, હળી મળીને રહે और अपना सूरत शहर में आगे प्रोग्रेस कराता रहे, ये बधाई शुभेच्छा।